કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। દાહોદ જિલ્લાના પ્રજા પ્રશ્નોના નિકાલ માટે ચર્ચા કરવામાં આવી। સમય મર્યાદામાં ફરિયાદોના નિકાલ થાય તેની તકેદારી રાખવી કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સંકલન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી સહિત પેન્શન કેસ, પીએમ સૂર્યઘર, ધાર્મિક દબાણો, ગૌચર દબાણો, ગામતળના દબાણો, સ્માર્ટ સિટીને લગતા પ્રશ્નો, એટીવીટી આયોજન સહિત સ્માર્ટ મીટર લગાવવા અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સંકલન બેઠકમાં રજૂ થયેલા લોક પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરીને સમયાનુસાર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી। તેમજ કામગીરીના જે તે સ્થળે મુલાકાત લઈ કામગીરીના રિપોર્ટ આપવા જણાવ્યું હતું। સંકલન બેઠક દરમિયાન વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામસભર બનાવવા માટે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। દરેક પ્રશ્નોનો અને ફરિયાદોનો પૂરતા આયોજન સાથે સમયસર નિકાલ થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું। એ સાથે અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટીવી18 ન્યૂઝ દાહોદ।